ખેડા પંથકમાંથી એક શર્મસાર કરતી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક સગીર દીકરી સાથે છેલ્લા 3 વર્ષથી વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। માહિતી મુજબ મુખ્ય આરોપીઓએ સગીરાને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ તેને સાથીદારોએ પણ વારાફરતી સગીરાનો શારીરિક શોષણ કર્યો હોવાનો આરોપ છે। આરોપીઓએ સગીરાના અશ્લીલ ફોટો અને વિડીયો બનાવી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી લાંબા સમય સુધી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે। 2023થી લઈને 2025 સુધી આ શોષણ ચાલતું રહ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઘટનાની જાણ પરિવારને થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ખેડા ટાઉન પોલીસે આ મામલે 9 આરોપીઓ સામે ગંભીર કલમો તથા પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે। મહત્વની વાત તો એ છે કે પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે, જેથી ગુનાની સાચી હકીકત બહાર લાવી શકાય। હાલ સુધીમાં 8 આરોપીઓની ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકો આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે।